ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં જ હોય. અને અમારા વ્લોગ જોતા હોય એટલે બધાય મજામાં જ હોય. અને અત્યારે અમે સુરત છીએ અને આજ રવિવાર છે એટલે બધાય ભાઈબંધો કે ફરવા જવી. તો અત્યારે સુરતથી અમે બાણભા આવી છીએ. બાણભા અહીંથી 60 કિલોમીટર જેવું થાય છે, 60 જેવું થાય છે અંદાજે. તો ના ફરવા જેવું સ્થળ છે, તો અમે જાવી છીએ. અત્યારે કાપોદરાથી નીકળી ગયા છીએ, બ્રિજે પૂગ્યા છીએ. અને તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો. સોપાટીએ પૂગવા આવ્યા છીએ, થોડીક જ આગી છે. અને થોડાક જ આગળ હાલતા હું ને પાર્થભાઈ છે અવારનો નાસ્તો કરવી છે બે. અને નાસ્તામાં છે લોસો અને ઈદડા છે, બે ખાવી છે. આપણને કાંઈ એવું ભાવે નહીં એટલે ખાવી છે. તોય શું થાય છે, ટેસ્ટિંગ કરી છે. પાછળ ઓલો છોકરો જોવે છે. નાસ્તો કરીને થોડાક જ આગળ આવ્યા હતા, ચશ્માવાળાની દુકાન આવી અને ચશ્મા લઈ લીધા બધાએ. 2-3 જણાએ નથી લીધા. આપણે જો ચશ્મા લઈ લીધા, કેવા લાગે કોમેન્ટ કરી નાખજો બધાય. અને થોડાક આગળ હાલતા દુકાન આવી તો હું ને પાર્થ બે દુકાને ઊભા રહી ગયા પાણી અને માવો ખાવા. હું તો કાંઈ માવો ખાતો નથી ભાઈ, એ ખાય છે પાર્થભાઈ. ને નજારો તમે જુઓ. થોડાક જ આગળ હાલતા ગલતેશ્વર આવે છે, તો અમે ગલતેશ્વર પણ હર જતા આવી. તમે પણ દર્શન કરો. જો આ ગલતેશ્વર છે, જ્યાં ભોળાનાથની મૂર્તિ છે. અને તાપી નદીના કાંઠે છે ભોળાનાથની મૂર્તિ. અને તમે જોવો, દર્શન કરો. અને અહીંયા પબ્લિક પણ બહુ છે, આજ રવિવાર છે ને એના કારણે. એટલે આજ બહુ દર્શન કરવા આવે માણસો. હવે દર્શન કરી લીધા અને અમે નીકળ્યું છે. અને તમે કમેન્ટ કરી નાખજો ચશ્મા કેવા લાગે છે. ને જોવા તાપી પુલ છે, અહીંથી જો તાપીનો નજારો કેવો છે. બહુ જ મજા આવે એવી છે, ફરવા જવા એવું. ને ગાડીઓ અમે 3 લઈ ગયા છે. જોવો અહીંથી થોડુંક હવે આઘું છે.
હવે અમે બાણભા પૂગી ગયા છીએ. તો જુઓ સામે જ બાણભાનું હિલ સ્ટેશન બતાય છે. જો સામે રહ્યું એ બાણભા છે. અને ઝૂમ કરીને તમને બતાવું, માણસો પણ ચડે છે ના, પબ્લિક છે જાજુ. અને જુઓ બહુ જોવા લાયક સ્થળ છે ને કન્ટિન્યુ તમે આગળ જોતા રહીજો. અને અમે અત્યારે જો ગેટે પૂગી ગયા છીએ બાણભા હિલ સ્ટેશનના. જો પાર્કિંગ પણ ગાડીઓ મૂકી દીધી અને અંદર જાવી છીએ હવે બધાય ફ્રેન્ડ. જો 3-4 તો આગળ હાલ્યા જાય છે. જો આ 4 આગળ હાલ્યા જાય છે. અને અમે થોડાક ઉપર ચડી ગયા છે અને 4-5 જણા અમારા ફ્રેન્ડ છે એ નાસ્તો કરે છે. જો ઝૂમ કરીને તમને બતાવું, એ નાસ્તો કરે છે બધાય. અને હું ને પાર્થ બે ઉપર થોડાક ચડી ગયા છે. જો નજારો જો બહુ જ મજા આવે એવું છે. તો તમે પણ આવજો. વિડીયો શૂટ કરીને હવે થોડા ઉપર હવે હાલતા થઈ ગયા હવે. અને અમે જો પોગી ગયા છીએ હવે ઉપર, આવે હિલ સ્ટેશન ઉપર, આવે ઉપર. એટલે જુઓ તમે, પબ્લિક પણ બહુ ઝાઝું આવી ગયું છે. આજ રવિવાર છે અને ફરવા જેવું સ્થળ છે એટલે અહીંયા મજા આવે એવું છે. સુંદરતા સારી છે અને સારી છે જગ્યા ફરવા જેવી. ફોટા બોટા પાડી લીધા છે અને હવે અમે જાવી છીએ પાછા હવે ઘરે. જો ગેટે પાછા પૂગી ગયા અને હવે અમે જાવી છીએ ઘરે. તો તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો. ગેટે પૂગી ગયા. આ હર્ષિલ જો આગળ રમતું કરે જાય છે. તો તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો. હવે નીચે ઉતરી ગયા છે અને ગાડીઓ બધાની તૈયાર છે. હવે 2 એટલા વાર છે અને હવે નીકળી ગયા અમે. જો હવે ઘર બાજુ જાવી છે. થોડુંક અંધારું જેવું થઈ ગયું છે અને તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો. આ જો તણીએ એ આગળ થોડાક પીયા જાય છે, અમે થોડાક પાછળ રહી જઈએ છીએ. થોડાક જ આગળ હાલતા ડોડાને એવું આવી ગયું છે. અત્યારે ડોડા ખાવા પૂગી ગયા છીએ અમે બે અને બીજા પાછળ છે. તો અમે બે ખાવી છીએ. ડોડા સારા છે, અત્યારે બહુ મસ્ત છે. થોડાક તીખા બની ગયા છે અને હવે નીકળી જવી છે અહીંથી. અને અત્યારે કામરેજ પૂગી ગયા છે. તો તમે જુઓ, કામરેજ પૂગી ગયા છે અને આ ઉગતાપુરના મેલડીમાં છે. તમે પણ દર્શન કરી લો. અને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતા.